ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ ડીસા એપીએમસી ખાતે કરવામાં આવ્યો। બનાસકાંઠાના ચોમાસુ સિઝનની મગફળીના સારા ભાવ ન મળતા ખેડૂતોના હિત માટે એકવાર ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કર્યો સપોર્ટ। આજરોજ ભારત સરકારની પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS યોજના હેઠળ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એન્ડી એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડના માધ્યમથી ડીસા ફ્રેડ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ખરીદી કેન્દ્રનો શુભારંભ ડીસા એપીએમસી ખાતે કરવામાં આવ્યો, જેમાં ડિજિટલ કાંટા મશીન સહિત મગફળીના દાણાની વજન માપણી ચકાસણી બાદ ટેકાના ભાવમાં 1356 રૂપિયા 20 કિલોથી ખરીદી કરવામાં આવી। ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, એપીએમસી ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી અર્જુનભાઈ પટેલ, ડીસા એપીઓના ડિરેક્ટર શ્રી તેમજ ડીસા FPO MD શ્રી હિતેશભાઈ કંચવા, ચેરમેન શ્રી કરમસિંહભાઈ પ્રજાપતિ, FPOના CEO શ્રી મેહુલભાઈ કચવા અને FPOના સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર ભરત, DT ન્યૂઝ લાઈવ 24 ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં હાલમાં ચોમાસુ મગફળીની મબલક પ્રમાણે આવક થઈ રહેલ છે। તારીખ 1/10/2024 થી 12/11/2024 સુધીમાં 13,23,528 બોરીની આવક નોંધાયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોનો 900 રૂપિયાથી ઊંચા ભાવ 1,601 રૂપિયા અને એવરેજ ભાવ 1,100 રૂપિયા નોંધાયેલ છે। ગત વર્ષે ચોમાસુ મગફળીની ડીસા માર્કેટયાર્ડમાં 22,88,879 બોરીની આવક થયેલ હતી અને ભાવ 1,141 રૂપિયાથી માંડીને 1,505 રૂપિયા સુધીનો નોંધાયેલ હતો। ચાલુ વર્ષે સરકારશ્રીએ ટેકાના ભાવે 1,356 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે મગફળીની ખરીદી શરૂ કરેલ છે અને અમારી જાણકારી મુજબ લગભગ રાજ્યની અંદર 3,29,552 ખેડૂતોની નોંધણી થયેલ છે અને જે ખરીદીની પ્રક્રિયા સરકારશ્રી લેવલથી ચાલુ છે। વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું 1,71,877 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું, જ્યારે ડીસા તાલુકામાં 38,123 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું। ખેડૂતોને પોતાની મગફળીના પોષણક્ષમ ભાવો મળે અને તેના રોકડા નાણાં મળે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા બજાર સમિતિ ડીસા દ્વારા કરવામાં આવેલ છે। બજાર સમિતિ ડીસાના માર્કેટયાર્ડમાં આવતી મગફળી ના દાણા લગભગ વિશ્વના 8 થી 10 દેશોની અંદર નિકાસ થાય છે અને સિંગતેલ અને અન્ય ખાદ્ય પેદાશની અંદર એના મૂલ્યવર્ધિત કરવા માટેની કામગીરી થતી હોય છે। એટલે ડીસાની મગફળી લગભગ દેશની પણ પરદેશની અંદર પણ જતી હોય છે। ખેડૂતોને પોતાની મગફળીના પૂરા ભાવ મળે અને તે પ્રકારની તમામ વ્યવસ્થા બજાર સમિતિએ કરેલ છે। આપનું નામ છે? અમૃતભાઈ જોશી, સેક્રેટરી એપીએમસી ડીસા। કોનાભાઈ મલાભાઈ ખેતવા મગફળી વાવી છે, 1000ના ભાવ આસપાસ છે, કોઈ ખેડૂતને પારો એમ નથી, બિયારણ ખાતર મોંઘું થઈ ગયું છે, કોઈ સરકાર કરતી નથી। અંદાજે કેટલો ભાવ છે આજે? 1,022 રૂપિયાની મગફળી આવી। હા, તો તમને આ ભાવ મળે એના સંતોષ ખરો? ના, સંતોષ સાહેબ નથી। પાચાભાઈ, વનોડા ગામ। જી, મગફળીના ભાવ સંતોષકારક ખેડૂતને મળતા નથી। ખર્ચો ખેડૂતને વધી જાય છે અને માર્કેટમાં આવે ત્યારે ખેડૂતને આ પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે ખેડૂત આર્થિક રીતે નુકસાનીમાં છે।